શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સર્યોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. વાલા ભક્તજનો, આપણે બહેનોના સુંદર ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. આજે ધરમપુરના કુશળ કુંવરબાનું ચરિત્ર સાંભળવાનું છે. ગુજરાતમાં ચરોતર પ્રદેશમાં ધર્મજ નામે ગામ છે. ગામના રાજપૂત દરબાર કેસરજીને એક પુત્ર ઉમેદસિંહ અને એક પુત્રી કુશળ કુંવરબા. પૂર્વના મુમુક્ષુ સંસ્કારો અને સદાચારને કારણે બચપણથી જ કુશળ કુંવરબાનું મન ધર્મ ધ્યાનમાં ખૂપી ગયું. તેના લગ્ન ધરમપુરના દરબાર સોમદેવ સાથે થયા. તેને એક પુત્ર રૂપદેવ થયો અને અચાનક સોમદેવ સ્વર્ગવાસી થયા. રૂપદેવે રાજગાદી સંભાળી. તેનો પુત્ર વિજયદેવ થયો. ત્યાં રૂપદેવ પણ સ્વર્ગવાસી થયા. કુશળ કુંવરબાઈ એના પતિ સમય જતા એક દીકરાનો જન્મ થયો અને સ્વર્ગવાસી થઈ ગયા. દીકરાનું નામ હતું વિજયદેવ. હવે દીકરાના લગ્ન કર્યા એને ત્યાં એક દીકરાનો જન્મ થયો ને, ત્યાં વિજયદેવ પણ ધામમાં જતો રહ્યો. પતિ પુત્રના સ્વર્ગવાસથી રાજ્ય વ્યવસ્થા કુશળ કુંવરબા પર આવી પડી. કારણ કે દીકરાનો દીકરો તો નાનો હોય એટલે સહેજે રાજ્યની તમામ જવાબદારી કુશળ કુંવરબાના માથે આવી. રૂપદેવના પુત્ર વિજયદેવને ગાદીએ બેસાડી રાજમાતાએ એની શક્તિ રાજ્ય વહીવટમાં જોડી દીધી. પણ માનવી 50 વર્ષ પછી વન પ્રવેશ કરતા ઢળતી સંધ્યા જેમ રાત્રિના અંધકાર તરફ ઢળતો જાય છે, આત્મા સંસારની માયાથી વિમુખ થવા ઈચ્છે છે. પાકેલ ફૂલ ફળ વૃક્ષ પણ ધીરે ધીરે ચીમડાઈને ખરી પડે એવી કુદરતની સૃષ્ટિ પરની રચનાનો ખેલ છે. એ જો માનવીની સમજમાં આવી જાય તો એના મનના ઘાટ આછરી જાય. તેમાંય આવા 2 કંધોતર જતા રહ્યાની રાજમાતાને દુઃખની તિરાડો ભૂલી કેમ ભૂલાય? એટલે જીવન પથ નિરસ બની ગયો. મનને ધર્મના ખીલે બાંધ્યો અને અંતરમાં એક જ ગુંજારો મંડાયો, નાશવંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી. પત્રાવડાને જમી કરીને બહાર ફેંકી દેવું જી.
એટલે એને દેવ મંદિરમાં સદાવ્રતની વ્યવસ્થા કરી. રોજ સદાવ્રતે આવતા સાધુ સંતોને ચરણે નમી દર્શન કરવાનું વ્રત રાખ્યું. એક વખત વડતાલની મહંતાએ ન મળતા પરમ ચૈતન્યાનંદ સ્વામી રિસાઈને ચાલી નીકળ્યા. મહારાજે એને જવા દીધા અને કહ્યું, જવા દ્યો, કોઈ રોકશો નહીં, તે ભક્ત છે, સત્સંગથી જશે નહીં. અને ખરેખર એની આત્માની સાધુતા ન છૂટી. ફરતા ફરતા ચૈતન્યાનંદ સ્વામી ધરમપુર પધાર્યા. ત્યાં સદાવ્રત કુશળ કુંવરબા આપતા હતા, ત્યાં આવ્યા. ધર્મ ભાવના વાળા કુશળ કુંવરબા નિયમ પ્રમાણે સાધુના દર્શન કરતા અને ચરણ સ્પર્શ કરતા. પરોક્ષમાં તો બહેનો પણ સંતોને પગે લાગે. એ પરમ ચૈતન્યાનંદ સ્વામી પાસે આવ્યા. રાજમાતા નહીમાં ત્યાં સ્વામી થોડા પાછા ખસતા બોલ્યા, હા, આપ અમારે અડશો નહીં. શબ્દો સાંભળતા કુશળ કુંવરબા નવાઈ પામ્યા. તે સ્થિર ઊભા રહી ગયા અને ધીરજથી પૂછ્યું, મહાત્મા, આપ એમ કેમ બોલો છો? સ્વામીએ કહ્યું, અમે સ્વામિનારાયણના સાધુ છીએ. અમારા ધર્મ પ્રમાણે સ્ત્રીનો સ્પર્શ કરતા નથી. રાજમાતાને આ સાંભળતા આશ્ચર્ય થયું. એટલે વધારે વાત જાણ્યામાં મન ખેંચાયું અને બોલ્યા, આવા સાધુ કે પંથ કદી અમે સાંભળ્યા નથી, તો કૃપા કરીને અમને એ વિશે વિગતે વાત કરો કે સ્વામિનારાયણ કોણ છે. સ્વામીએ વિગતે બધી વાત કરી કે ગઢડામાં શ્રી સ્વામિનારાયણ એ અવતારી પુરુષ છે, પ્રગટ પરબ્રહ્મ છે. તમે માનો કે ન માનો એ તમારી ઈચ્છા, પણ એ અવતારોના અવતારી છે. શ્રી હરિથી રિસાઈને નીકળેલા છતાં મહારાજ પ્રત્યેની એની અખંડ ભક્તિ, વિશ્વાસ, મહિમા, ઉત્સાહ જરાય ઓછો થયો ન હતો ચૈતન્યાનંદ સ્વામીનો. એ તો મહારાજની વાતોમાં વળગી રહ્યા. કુશળ કુંવરબા પણ વાતો સાંભળવાને હૈયું ખોલીને બેઠા હતા. મન જન્મારાનું ભૂખ્યું હોય અને પહેલી વાર સ્વાદિષ્ટ ભોજન ભાડ્યું હોય તેમ ભૂખ ભાંગવા એકદમ ધરવ કરીને ખાઈ લેવા લાગ્યું. સ્વામીની વાતોમાં અનેક પ્રશ્નો કરીને સ્વામીને વધારે બોલાવવા પ્રેરિત કર્યા. ઘણા વખતની મનની ઝંખના આજે ટાઢી થઈ. મનથી પ્રશ્ન સર્યો, ભગવાન કાંડું પકડે તો આ જીવનો બેડો પાર થઈ જાય, બાકી સંસારના મધ ભેડે ચોટેલો જીવ મમતા મિલશે નહીં. શાસ્ત્રની કથાઓ, ધર્મ ધ્યાન તો બધાય કરે છે, પણ એમાં કલ્યાણ કોઈનું થાય છે કદી? કેટલાય સાધુ સંત પીજા, એના આશીર્વાદ પામ્યા, તોય મન આજ જેટલું ટાઢું થયું ન હતું. આ સાધુને જોતા, એને સાંભળતા શાંતિ શાંતિ મને મળે છે. અંતરથી ઘૂંટાતા પ્રશ્નો મોઢે લાવી રાજમાતા બોલ્યા, સાધુરામ, આપની વાતો સાંભળી મનની ઘણા દિવસની ઝંખના ટાઢી બોળ થઈ ગઈ છે. પણ ભગવાન કાંડું પકડે ખરા? કળિયુગમાં એવું બને ખરું? હા, કેમ નહીં? વિશ્વાસ હોય તો એવું થાય. પડકારો કરી બાહે ધરી કોલ આપી કહું છું કે સ્વામિનારાયણ કાંડું પકડે. પરમ ચૈતન્યાનંદ સ્વામીએ કુશળ કુંવરબાને કહ્યું. તો આપણે એવું કરવું છે. અહીં કુશળ કુંવરબાઈએ સ્વામીને પોતાના રાજમહેલમાં ઉતારો આપ્યો.
સ્વામી એમને રોજ સત્સંગ સાથે મહારાજની વાતો સંભળાવે અને કુશળ કુંવરબા પડદો રાખી રૂમમાં બેસી ભાવથી વાતો સાંભળે. એના હૈયામાં રોજ રોજ ભક્તિ ભાવના પૂર ઉછળે. સ્વામી ઉપર જેવો રાજમાતાને ભાવ એવો જ પૌત્ર વિજયદેવને પણ જાગેલો. એ તો રોજ હાથી શણગારી સ્વામીની ગામમાં સવારી કાઢી ધાર્મિક સ્થળોના દર્શન કરાવે. કારણ કે કુશળ કુંવરબાનો દીકરો તો ધામમાં જતો રહ્યો હતો, એનો દીકરો પૌત્ર હતો. તો શું કરે, પરમ ચૈતન્યાનંદ સ્વામીને હાથી ઉપર બેસાડી અને ધરમપુરની અંદર જેટલા ધાર્મિક સ્થળો હોય ત્યાં દર્શન કરવા માટે લઈ જાય. પરમ ચૈતન્યાનંદ સ્વામીની આ સવારીની ખબર મહારાજને થઈ. મહારાજે તુરંત બે સંતોને આજ્ઞા આપીને કહ્યું, સ્વામીને અહીં બોલાવી લાવો. સંતોએ આવી મહારાજની આજ્ઞા સ્વામીને સંભળાવી. ત્યારે સ્વામીએ આવવાની ના કહી. સંતો પાછા મહારાજની પાસે આવ્યા. કહ્યું, મહારાજ, એમને આવવાની ના કહી. એમને તો રાજમહેલના માન પાન સારા ફાવી ગયા. જવાબ સાંભળી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે જાઓ, હવે હાથી ખૂબ છે તો બીજો હાથી જ એને બહાર કાઢી શકે. હાથીને કાઢવો હોય તો જેવા તેવાનું કામ ખરું. એટલે મહારાજ કહે છે કે પરમ ચૈતન્યાનંદ સ્વામી ત્યાં રાજમાતાએ એટલું બધું સન્માન કર્યું છે, એટલું બધું માન મળે છે, જેને કારણે હવે પાછા નહીં આવે. માટે સ્વામી તમે જાઓ, હાથીને માંદડામાંથી બહાર કાઢો. મુક્તાનંદ સ્વામી સાધુ મંડળ લઈ ભાવનગરથી વલસાડ વહાણમાં આવ્યા. એ સમયમાં વહાણમાં બેસીને જવાતું. વલસાડથી ચાલી અને ધરમપુર આવ્યા. બરાબર તે વખતે નિયમ પ્રમાણે સાંજના પરમ ચૈતન્યાનંદ સ્વામીની હાથી ઉપર સવારી નીકળેલી. બરોબર, સ્વામી ધરમપુર આવ્યા અને આ બાજુ ચૈતન્યાનંદ સ્વામી પૌત્ર હાથી ઉપર બેસાડી અને ત્યાં દર્શન કરાવવા માટે નીકળેલો. એટલે બજારમાં લોકો હાર બંધ ઊભા રહી રાજકુટુંબના ગુરુના લડી લડીને દર્શન કરીને નમસ્કાર કરતા હતા. કારણ કે હવે તો રાજના ગુરુ બની ગયા હતા ચૈતન્યાનંદ સ્વામી, રાણીના ગુરુ. એટલે ગામની પ્રજા હોય એને તો કેટલો બધો ગુરુ પ્રત્યે ભાવ હોય કે ઓહો રાણીબાના ગુરુ જાય. બધાએ માણસો આમ લાઈનમાં દર્શન કરવા માટે ઊભા રહે. મુક્તાનંદ સ્વામી પણ એક તરફ ઊભા રહીને આ સવારી જોઈ રહ્યા. એ વખતે હાથી ઉપર બેઠેલા પરમ ચૈતન્યાનંદ સ્વામીની નજર મુક્તાનંદ સ્વામી ઉપર પડી. એ જ પડે એની ચેતના જાગી ગઈ અને મનના તાર જણેણી રણકી ઉઠ્યા અને શબ્દો ગુંજ્યા, ઓ આ તો મારા ગુરુજી. તુરંત હાથી થોભાવી બેસાડી દઈ નીચે ઉતરીને દોટ દેતા મુક્તાનંદ સ્વામી પાસે પહોંચી એને દંડવત પ્રણામ કરવા માંડ્યા. એ જોઈ બધા લોકો સ્તબ્ધ થઈ આંખો પોળી કરીને જોઈ રહ્યા કે ઓહો રાજ રાણીના ગુરુ અને આ કોને દંડવત કરે છે. રાજમાતા કુશળ કુંવરબાને આ વાતની ખબર પડતા તે ગુરુના ગુરુ પધાર્યાથી આનંદ ભેર આવ્યા અને રાજમહેલમાં પધારવા વિનંતી કરી. ઓહ, ગુરુના ગુરુ આવ્યા. મુક્તાનંદ સ્વામીએ રાજમાતાની ઈચ્છા સ્વીકારી. ચાલતા ચાલતા પરમ ચૈતન્યાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીએ કહ્યું, તમે આ ભેખના નિયમ ધર્મ તો બરાબર પાડ્યા છે ને? અરે ગુરુજી, એમાં કાંઈ શંકા ન રાખશો. તો અમારા ભેખ ભેડો 500 પરમહંસનો ભેખ લજવાય ને. એમ વાતો કરતા ઉતારે આવી. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી હું એકલો નથી આવ્યો, આખું સાધુ મંડળ લાવ્યો છું. હે ગુરુજી, એ જાણ પહેલા કેમ ન કરી?
અને તુરંત રાજના માણસને બોલાવી ભલામણ કરી. બીજા સંતોને રાજ ધર્મશાળામાં ઉતારાની વ્યવસ્થા કરાવી. સાંજના સમયે રાજમાતા નિયમ પ્રમાણે સત્સંગ કરવા ઓરડે આવતા બોલ્યા, ગુરુજી, હાય તો આપના ગુરુજીને સાંભળવાસ. રાજરાણીએ કીધું ચૈતન્યાનંદ સ્વામીને કે તમારા ગુરુ આ મુક્તાનંદ સ્વામીને આજે સાંભળવા છે અમારે. મુક્તાનંદ સ્વામી આસન પર બેઠા. ઓરડે આડો પડદો જોઈ મુક્તાનંદ સ્વામીને મન સંતોષ થયો. મહારાજે ત્યાંથી નીકળતા કહ્યું હતું કે બાઈઓને વાતો સંભળાવો ત્યારે પડદો રાખજો. એ બોલનું પ્રમાણ સત્ય ઠર્યું. તેથી એને સંપૂર્ણ ખાતરી થઈ કે પરમ ચૈતન્યાનંદ સ્વામી નિત્ય નિયમ ધર્મ બરાબર સાચવી રહ્યા છે. મુક્તાનંદ સ્વામીએ કલાક સુધી વાત કરી. એ સાંભળી રાજમાતાના અંતરથી અવાજ ફૂટ્યો, ઓહો ઓહો, આવા સાધુ ક્યારેય જોયા નથી. જો તે આટલું જ્ઞાન ધરાવતા હોય તો એમના ગુરુ સ્વામિનારાયણ કેવા મહાન હશે. મારે એમના દર્શન કરવા પડશે. એટલે એ બોલ્યા, સ્વામી, મને પ્રબળ ઈચ્છા થઈ છે મહારાજના દર્શન કરવાની. ગમે એમ કરીને એમને તેડાવો, મારી ઈચ્છા પૂર્ણ કરો, મારા ઉપર દયા કરો. મુક્તાનંદ સ્વામીએ સાંભળી વિચારમાં પડ્યા, આ તો મહારાજનો સંકેત છે. એટલે એમને કહ્યું, તમારા ગુરુ પરમ ચૈતન્યાનંદ સ્વામીને નિમંત્રણ પત્ર લઈ મોકલો, એટલે મહારાજ જરૂર આવશે. રાજમાતાએ જરાય ઢીલ કર્યા વિના નિમંત્રણ પત્ર તૈયાર કર્યો. મહારાજને ખાલી પત્ર કેમ મોકલાય? સાથે કંઈક ભેટ પણ ધરવી જોઈએ. ભેટમાં શું આપવું સારું ગણાય? ધન, વસ્ત્ર, રત્નો ના, એ બધું તો ત્યાગીને બંધન કરતા માયા છે. તેથી શુદ્ધતા અબડાવે, વળી મારી સમૃદ્ધિનો દેખાડો લાગે. તેથી એની પ્રસન્નતા ન થાય તો શું કરવું? આમ વિચાર વંટોળમાં મહારાજ પ્રત્યેનો ભાવ અંતરે સતત વરસતો રહ્યો. એમાંથી કોટો ફીટો, હા, એ જ ઠીક લાગશે. અમારા પ્રદેશની ડાંગર વખણાય છે. ડાંગરનો એક એક દાણો મારા હાથે ફોલી તે અખંડ ચોખા મહારાજને અર્પણ કરું, એ જ ઉત્તમ ભેટ થશે. બાકી તો આમ ખાંડે ને ડાંગરને તો અમુક ચોખા ભાંગી જાય. પણ કુશળ કુંવરબાઈ કહે છે કે મારે અખંડિત ચોખા મહારાજને અર્પણ કરવા હશે. પોતાના હાથે ડાંગર ફોલી, એક એક ડાંગર ફોલીને ચોખાનો દાણો કાઢવાનો. તુરંત કામ શરૂ થયું. મનમાં મહારાજનું રટણ. નખથી ડાંગરનું ફોલવાનું ચાલ્યું. દાણો ભાંગી જાય તો એ રદ કરાય. અખંડ દાણા ભેળા કર્યા અને મહારાજને પોટલી બાંધી પત્ર સાથે મોકલી. મહારાજ ગઢડામાં હરિભક્તોની સભા કરીને બેઠા હતા. તે વખતે ધરમપુરનો સંઘ આવ્યો. મહારાજને પગે લાગી, ચોખાની પોટલી ચરણે ધરાઈ. મહારાજે પૂછ્યું, આમાં શું છે? એ વખતે કુશળ કુંવરબાનો પત્ર આપતા ભગત બોલ્યો, મહારાજ, અમારા રાજમાતાએ જાતે નખથી ડાંગર ફોલી ચોખા કાઢીને મોકલ્યા છે. મહારાજે પોટલી ખોલી જોયું તો દૂધ જેવા સફેદ શુદ્ધ અખંડ ચોખા જોઈ ચપટી ભરી સભાજનોને દેખાડતા કહ્યું કે આ શું છે? સભામાંથી જવાબ આપ્યો, ચોખા છે. ફરી મહારાજે પૂછ્યું, આ શું છે? ફરી શબ્દ ઘોષ થયો, ચોખા છે મહારાજ. વળી મહારાજે કહ્યું, છે શું આ? સૌ ફરી બોલ્યા, ચોખા છે મહારાજ. હવે મહારાજે રહસ્ય ખોલતા કહ્યું, આ ચોખા જેવા શુદ્ધ અખંડ સ્વસ્થ છે
તેવા જ અમારા આશ્રિત સાધુ ભક્તો છે. અમારાથી રિસાઈને ગયેલા પરમ ચૈતન્યાનંદ સ્વામીને આવા ભક્તનો યોગ થયો છે તેની એ પ્રતીતિ થાય છે. આ જવાબ મુક્તાનંદ સ્વામીએ અમને મોકલ્યો છે. સૌ સભાજનો આ અણિશુદ્ધતાના દર્શન કરી સાંભળી આનંદિત થયા. મહારાજે કુશળ કુંવરબાનું નિમંત્રણ સ્વીકાર્યું. મહી નર્મદા તાપી નદીને પાર કરી મહારાજ ધરમપુર પધાર્યા. રાજરાણીનું આમંત્રણ આવ્યું. એનો ભાવ, એનો પ્રેમ, એનું સમર્પણ જોઈ સ્વામિનારાયણ ભગવાને સંતો ભક્તોને કહ્યું કે ચાલો બધાય આપણે ધરમપુર જવાનું છે રાજરાણીને દર્શન દેવા માટે. રાજમાતા કુશળ કુંવરબાઈએ અને વિજય દેવે મહારાજનું ધામધૂમથી હાથી ઉપર બેસાડી સામયું નગરમાં ફેરવ્યું. પછી દરબારગઢમાં પધરાવ્યા. મહારાજ આસને બેઠા. ત્યારે કુશળ કુંવરબાએ ચરણોમાં માથું નમાયું. તે વખતે મહારાજ એમનું કાંડું ઝાયલું ને બેઠા કર્યા. એ જ પડે અંતરે છુપાઈ બેઠેલા શબ્દો રાજમાતાને ફીટા. ભગવાન કાંડું ઝાલે એવું આ કળિયુગે બને ખરું? અને અંતરની ભીનાશ આંખે વરસી પડી. આનંદથી આંસુ તારલા જેમ જગમગી ઉઠ્યા. બને ખરું શું? આ બન્યું ને આજ? હું તો ધન્ય થઈ ગઈ. અંતર પ્રગાઢ શાંતિમાં ઢળ્યું. એ દ્રશ્ય જોતા જ મુક્તાનંદ સ્વામીના હોઠે શબ્દ વસવીટા. મારું મન ગમતું કરી માવ સુખડું દીધું રે, મારો મંદિરિયો મહારાજ અક્ષર કીધું રે. કુશળ કુંવરબાએ અતિ આગ્રહથી મહારાજને ઘણા દિવસ ધરમપુર રાખ્યા. અખંડ કથા વાર્તા, ભજન, ભક્તિ, કીર્તનથી તરબતર થયા. ગામના ભક્તોએ પણ પોતાને ઘેર શ્રીહરિની પધરામણી કરાવી. તેમજ કુશળ કુંવરબાના ભત્રીજા ધરમપુર પાસેના વાંસદા ગામે દરબાર રાયસિંહજીએ પણ શ્રીહરિ અને સંતોને વાંસદા પધરાવ્યા. ધરમપુર વાંસદા કહેવાય છે. મહારાજે વસંત પંચમીનો ઉત્સવ અહીં કર્યો. દૂર દૂરથી ગામડામાંથી ભીલો મહારાજના દર્શને આવ્યા. એમને ઉત્સવમાં ભેળવી રંગ છાંટ્યો અને કહ્યું, જેને જેને આ રંગના છાંટા આડ્યા એ બધા એનું કલ્યાણ. મહારાજે ગઢડા જવાની રજા માંગી. ત્યારે રાજમાતા કુશળ કુંવરબા બોલ્યા, મહારાજ આપ સદાય માટે અહીં રહો. યજ્ઞ ઉત્સવ સમયા કરો. અમારું ધન વાવરો. અમે તમારી સેવા કરીશું. અમે ભૂતલ પર રાજ્ય કરવા નથી આવ્યા. અને તમને પણ કહું છું, રાજ્યની વાસના છોડી દો. સ્વામિનારાયણ ભગવાનનો ત્યાગ ગજબનો. આખું રાજ્ય અર્પણ કરી દેવા માટે તૈયાર થયા. મહારાજ કે અમે આ ધરતી ઉપર રાજ્ય કરવા માટે આવ્યા નથી, અનંત જીવોના કલ્યાણ કરવા માટે આવ્યા છીએ. અને તમને પણ કહીએ છીએ કે રાજ્યની વાસના છોડી દેજો, નહીં તો તમારે પણ જન્મ ધારણ કરવા પડશે. તો આવા ગમનથી છૂટશો, અંતરે કશી પીડા નહીં રહે. પછી રાજમાતાનો અતિ ધર્મ ભાવ જોઈ વિક્રમ સંવંત 1872 સાલે એમની ચરણારવિંદ ચંદનથી છાપી આપ્યા. પ્રથમ વખત સંપ્રદાયમાં ચરણારવિંદ પડાયા. કે ચરણારવિંદ સ્વામિનારાયણ ભગવાને પ્રથમ પાડી આપ્યા હોય તો ધરમપુરની અંદર કુશળ કુંવરબાને, ત્યાર પછી બધે ચરણારવિંદ ભગવાનના પાડવામાં આવ્યા. પણ પ્રથમ ચરણારવિંદ સંપ્રદાયમાં પાડવામાં આવ્યા હોય તો
તો પ્રથમ ધરમપુરની અંદર કુશળ કુંવરબાઈને ત્યાં મહારાજે વિદાય લીધા પછી 15મા દિવસે કુશળ કુંવરબા મહારાજના વિયોગે રહી ન શક્યા અને વાલા ભક્તજનો ભગવાન ગયા પછી મહારાજના વિરહમાં 15 દિવસમાં દેહ ત્યાગ કરી અને અક્ષરધામમાં સીધાવી ગયા. એ વખતે મહારાજે ગઢપુરમાં જીવબા લાડુબાને કહ્યું કે અત્યારે ધરમપુરમાં કુશળ કુંવરબા રાજમાતાએ દેહ છોડ્યો છે, તે અમારા અનન્ય ભગત હતા. વાલા ભક્તજનો, આ રીતે આપણે ધરમપુરના કુશળ કુંવરબા એનું ચરિત્ર સાંભળ્યું. હવે આવે છે કથા જેતપુરના રામબાઈની, કે ચાપરાજ વાળાની શુરવીરતાની વાતની ઇતિહાસે નોંધ લીધી છે. ચાપરાજ વાળો શુરવીર થઈ ગયો. એ જેતપુર રણ સંગ્રામ હોય કે ભક્તિ માર્ગ, આ તો સ્વામિનારાયણ સંપ્રદાયનું ગાદી સ્થાન એટલે ધર્મનું મૂળ. આ જેતપુર ગામના વિપ્ર જીવા જોશી, એના પત્ની પુતળીબાઈ, એને 3 સંતાનો, 2 પુત્ર, એનું નામ ગોરધન અને શિવરામ, અને 1 દીકરી, એનું નામ હતું કડવીબાઈ. સઘળો પરિવાર સ્વામિનારાયણના નિયમ ધર્મનું ચુસ્તપણે પાલન કરે. આ તો ભક્તિ છે. લોકબોલમાં કહેવાય છે કે નુગરા સ્વાદ શું જાણે. સંતો ભક્તો પણ પોકારી પોકારીને એની વાણીમાં કહે છે કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નહીં રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, પુણ્ય કરે અમરાપુરી પાયમાં, અંતે 84 માહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. નરસિંહ મહેતા. છતાં સંસારના કીચડના ભર્યા ખાડામાં કેટલાય જીવને મોજું છૂટે છે. અંત સમયે નાળીઓ તૂટી દેહ લથડે ત્યારે હરેરીને ભગવાનને કાકલોદી કરતા રોદણા રૂવે. આ તો છે કર્મની ગતિનો માર્ગ. પણ એ ભક્તિ કાંઈ બધાને ન સૂજે, અને સૂજે તો બ્રહ્માની આ સૃષ્ટિનો સંસારનો ખીલ્યો બાગ કર્માય સુકાઈ જાય. પણ આ જીવા જોશીના પરિવારને તો ભક્તિ ભાવી ગઈ, એટલે એના મનને સુખ દુઃખની ગણતરી ન રહી. બસ મનથી એ જ રટણા, ભગવાન કરે સારા માટે કરે, એમાં આપણે દુખાવું કે હરખાવું નહીં. આ જીવા જોશીની દીકરી કડવીબાઈના લગ્ન જેતપુરના જ એક વિપ્ર સાથે થયેલા. જેતપુરના જીવા જોશી, એના દીકરી કડવીબેન, એના લગ્ન પાછા ગામમાં થયા બ્રાહ્મણના દીકરાની સાથે. કડવીબાઈના સાસરિયામાં સત્સંગ નહોતો, બધા કુસંગી. વળી સ્વામિનારાયણના અનુયાયી પ્રત્યે વેર રાખતા. સાસરીએ આવેલ કડવીબાઈના ધર્મ નિયમ જોઈ કડવીબાઈને સાસુ નણંદ સાસરો પતિ એના ધર્મ નિયમ છોડાવવા ત્રાસ આપતા. એટલું નહીં, ભક્તજનો માર પણ મારતા, છતાં બધું જ સહન કરતા, પણ પોતાના નિયમ દ્રઢપણે પાળતા. એક વખત કડવીબાઈ લાકડા છાણા વીણવા સીમમાં ગયા. બળતણ વીણતા વીણતા એ કીર્તન બોલતા હતા.
તેના કીર્તનની હલક અને કંઠ મધુરતાની શ્રી હરિને મીઠપ લાગી. દિવ્ય રૂપે દર્શન દેતા બોલ્યા, કડવીબાઈ, બહુ સારા કીર્તન બોલો છો. તમારો ભાવ ભજન શ્રદ્ધાથી અમે પ્રસન્ન થયા છીએ. આ સંસારમાં શું ફસાઈ બેઠા છો? ભગવાન ભજવાની ઈચ્છા છે ને? હા મહારાજ. તો પછી આટલી બધી બંગડીઓ ને આ વસ્ત્રો ઘરેણાનો ઠાઠ બધું છોડવું પડશે. એટલે ભગવાન ભજવા હોય તો આવા ઠાઠ ન જોઈ, બધા શોખ મૂકવા પડે. ભલે મહારાજ. એમ કહીને કડવીબાઈએ હાથની બંગડીઓ કાઢીને મહારાજને આપી દીધી. લ્યો, આ એક બંગડી પહેરી લ્યો, નહીં તો સાસરિયાઓથી દુઃખ પડશે. કઈ મહારાજે એક બંગડી પાછી પહેરાવી, બીજી લઈ ત્યાંથી અદ્રશ્ય થઈ. ગરડા આવી એ બંગડી જીવુબાને આપતા કહ્યું, લ્યો, આ જેતપુરના કડવીબાઈની બંગડીઓ હાચવજો. કડવીબાઈ મહારાજની વાત સમજી ગયા. શ્રી હરિની ઈચ્છા પ્રમાણે સાદાઈથી રહેવા લાગ્યા. સાસુ નણંદ પતિ મેણા ટોણા મારે તો પણ દુઃખ સહન કરી લે. તે સૌને થયું કે એમને ગમે એટલું દુઃખ આપીશું તોય આ વહુ એનો ધર્મ નિયમ નહીં મૂકે. એક વખત એનો પતિ ક્રોધથી બોલ્યો, તું સ્વામિનારાયણના નિયમ ધર્મ મેલે છે કે નહીં? જો એ નહીં મેલે તો આજથી તું મારી પત્ની નહીં, મારે ને તારે ભાઈ બહેનનો સંબંધ. કડવીબાઈને તો જોઈતું હતું ને એ પ્રસંગ સર્જાઈ ગયો. એમ માનીને કહ્યું, મારા માટે પણ તું ભાઈ સમાન. કહેવા સાથે જ પોતાના સૌભાગ્ય ચિહ્નો, ચાંદલો, ચૂક, હાથની બંગડીને કાઢી પતિની સામે મેલી દીધા અને માથાના વાળ પણ કાપી નાખ્યા. કડવીબાઈનું આવું વિચિત્ર રૂપ જોઈ સાસુ સસરા નણંદનો ક્રોધ સળગી ઉઠ્યો. એને કડવીબાઈને ખૂબ માર માર્યો અને બરાડા પાડતા કહ્યું, મુઈ અભાગણી, તે તો અમારા ખોરડાની આબરૂના ધજાગરા કર્યા. અમારે નાયત કે ગામમાં ક્યાંય મોઢું દેખાડવા જેવું રહ્યું નહીં. અંતે સૌ ઘરનાઓએ મળી નિર્ણય લીધો કે તેને ગમે એમ કરીને મારી નાખવી. બોલો, તમે વિચાર તો કરો. આ લોકોએ નિર્ણય કર્યો કે ગમે એમ કરીને સ્વામિનારાયણ ધર્મ મુકાવો, અને એમ કરતા જો સ્વામિનારાયણ ધર્મ ન છોડે તો છેલ્લી બાકી જાનથી એને મારી નાખવી. કેટલો ઉપદ્રવ છતાંય પણ સ્વામિનારાયણ સંપ્રદાયના બહેનોએ બહુ સહન કર્યું છે. આ વાતની ખબર દરબાર ઉન્નડવાડાને પડી. તેનું મન ફફડી ઉઠ્યું. અરે, મારા રાજ્યમાં એક વિપ્ર બાળની હત્યા થાય, કોઈ પણ ઉપાયે મારે આ કૃત્ય અટકાવવું જોઈએ, નહીં તો બ્રહ્મ હત્યાનું પાપ મને પણ લાગે. રાજાને ખબર પડી ગઈ કે આ રીતે બ્રાહ્મણની દીકરીને મારી નાખવા માટે તૈયાર થયા છે. કડવીબાઈના પિતા જીવા જોશી તો નરસિંહ મહેતા જેવા છે. એની દીકરીએ ભક્તિવાળી જ એના ઉપર આવું અધમ કૃત્ય આચરે તો રાજધાની ચૂપ કેમ રહે? એ જ પડે દરબારે માણસ મોકલી કડવીબાઈના સસરાને તેડાવી અને ડારો દેતા કહ્યું, ગોર, તમારું પવિત્ર બ્રાહ્મણનું ખોડિયું છે, નહીં તો અત્યારે જ તમને દંડ દેત. ખબરદાર, જો મારા રાજ્યમાં તમે બાઈ માણસને મારવાનું પાપ કર્યું છે તો, અને તેવું થશે તો તમારી ખેર નથી. આખા પરિવારને હું એવી શિક્ષા કરીશ કે જન્મારા સુધી નહીં ભૂલાય. એ ભક્તિ ભાવના વાળા રહી તમારા પુત્રને પરણાવતી વખતે વિચાર નહોતો કર્યો? હવે શું પર અભાવો લાવીને દુઃખી કરો છો? બાપુ, પણ આ સંસારે તેને તો એની રીત ભાત પ્રમાણે રહેવું જોઈએ ને. જુઓ તો ખરા, એને તો અમને જગતમાં જીવવા જેવું રહેવા દીધું નથી. ગોર, એવી શી વાત છે? દરબારે પૂછ્યું. એ સ્વામિનારાયણના નિયમ ધર્મ મેલતી નથી.
એટલે એના ધણીએ ઠપકો આપ્યો. એટલે બાઈ તાડુકી બોલી, હવે મારે ને તારે ભાઈ બહેનનો સંબંધ છે. આ તારા ઘરેણા બંગડી ચૂક એ બધું ઉતારીને વાળનો અંબોળો કાપીને મારા દીકરા સામે ઢગલો કરી દીધો. લ્યો હવે તમે જ ન્યાય કરો બાપુ. આ તે કોઈ સંસારની રીત વાત છે? મલકમાં મારે મોઢું બતાવવા જેવું રહ્યું નથી, એમ કહીને કડવીબાઈનો સાસરો પોક મૂકીને રડી પડ્યો. ઉનડવાળા દરબારનું મન ઘડીભર કાચબી મારી ગયું, વિચાર વમડમાં અટકાઈ ગયું. એથી એને કડવીબાઈને બોલાવ્યા અને કહ્યું, કા દીકરી, તું તો બ્રાહ્મણની દીકરી, જેથી આ સંસારના નિયમ ધર્મ વેડાય છે તેથી માનવની સંસ્કૃતિ વેડાઈ જશે. સંસાર માંડ્યો છે તો નિભાવી લેવાય. આવેશમાં આવું શોભે ખરું કે? બાપુ, મને તો સ્વપ્ને સંસાર ગમતો નથી, પણ પૂરવના લેણ દેણ સમજીને પડીશું. મને ધણીએ જ ઉઠી બહેન કહી દીધી, પછી શું કરવું? મારો તો માર્ગ મોકળો થયો માન્યો, એટલે આ દેહની રેણી બદલી નાખી. હા દીકરી, તારું મન સંસારમાં નથી એ મેં પણ જાણી. તને સાસરિયાઓ બહુ દુઃખ આપે છે, તું સહન કરે છે, લોકો બધાય પણ જાણે. હવે તારી શી ઈચ્છા છે બોલ? બાપુ, મને તો ભગવાન ભજવા સિવાય કંઈ સૂઝતું નથી. આ સંસારના સુખ દુઃખની મારા મનમાં કાંઈ પીડાય નથી લાગતી. જે ભગવાને ધાર્યું હોય એમ થાય એમ સમજીને ભજન કરું છું. ઉનડવાળા દરબાર કડવીબાઈની વાત સાંભળીને બોલી ઉઠ્યા, વાહ દીકરી વાહ, તું આ ધરતી પર અવતાર ધરી આવી, અમને તારા દર્શન થયા તે અમારા ભાગ્ય સારા. અમારો તો જન્મારો સુધરી ગયો. અમે તમારા સસરાને હવેથી દુઃખ ન આપવા કહ્યું છે. હવે જો કંઈ દુઃખ થાય તો અમને ખબર આપજો, એમ કહી કડવીબાઈને ઘેર પાછા મોકલા. દરબારે કહી દીધું, હવે કંઈ પણ કરે તો મને સમાચાર આપજો. એ જ રાત્રે શ્રી હરિએ દુભાયેલા કડવીબાઈને દિવ્ય સ્વરૂપે દર્શન દઈને કહ્યું, હા કડવીબાઈ, અમે સંસારમાં ગમતું નથી ને? કાલે સવારે નદીએ આવજો, સામે કાંઠે તમને અમારા 2 પાર્ષદો મળશે, એની સાથે તમે ગઢપુર આવજો. સવારમાં કપડાં ધોવાને બાને કડવીબાઈ ભાદર નદીએ આવ્યા. ચોમાસાનો દિવસ, નદીમાં રાત્રિના વરસાદથી પૂર ઉમટેલું જોઈ કડવીબાઈ મનોમન હતાશ થઈ ઊભા. ઓહો, હે શ્રી હરિ, આ પૂરમાં હામા કાંઠે કેમ જવાય? 2 કાંઠે નદીમાં પાણી જતું હતું. અને એ જ સમયે શ્રી હરિના દર્શન થયા. કડવીબાઈ એમની મૂર્તિ પાછળ ચાલ્યા. કડવીબાઈ નદી વડોટી સામે કાંઠે આવ્યા. શ્રી હરિની મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ. સામે 2 પાર્ષદો ઉભેલા જોઈ એમની સાથે ગઢડા જવા રવાના થયા. ગઢડા આવતા મહારાજના દર્શન કર્યા. ત્યારે મહારાજે આવકારતા કહ્યું, આવી ગયા તમે કડવીબાઈ? અને જીવબાની સામે જોઈને બોલ્યા, લ્યો આ જેતપુરના જીવા જોશીના દીકરી કડવીબાઈ, જેને ઓલી બંગડી ઉતારી અમને આપેલ તે તમે સાચવી છે ને? હવે એ પણ અહીં જ રહે છે, એની બધી વ્યવસ્થા તમારે કરવાની છે. હવે એ સાસરે જવાના નથી. અને હા કડવીબાઈ, હવે તમને કોઈ તમારું નામ પૂછે તો તમે રામબાઈ નામ કહેજો. ભગવાને નામ ચેન્જ કરી આપ્યું. કડવીબાઈ હતું એ નામ કાઢી નાખ્યું અને કહ્યું કે હવે આજથી તમને કોઈ પણ પૂછે તો તમારું નામ રામબાઈ કહેજો. આટલું કહીને મહારાજ અક્ષર ઓરડીએ ગયા. જેતપુરે સવારનો સૂરજ માથે આવ્યો. ત્યાં સુધી કડવીબાઈના સસરાના પરિવારે કડવીબાઈની શોધી અંતે ન મળતા તેઓ થાકીને બોલવા લાગ્યા, જે થયું એ સારું થયું. આપણે તો એનું પહેલેથી જ નાખ્યું હતું. હાય સેનાથી છૂટ્યા, વગર પાણીએ ખ ગઈ. ધણી બોલ્યો,
એ તો ભાદરના પૂરમાં તણાઈ ગયા છે. આપણે વગર મહેનતે પાપ ટેડ્યું, સાસુએ પણ કહ્યું. પ્રેમાનંદ સ્વામીએ કડવીબાઈની ચૂડીઓની વાત જાણીને કીર્તન રચ્યું. ભલાજી મેરા કંગનવા નિકાર ગયો રે, ભલાજી મેરા કંગનવા નિકાર ગયો રે. અને મુક્તાનંદ સ્વામીએ પદ રચ્યું. ભ્રમણા ભાંગી રે હો હૈયાની, નથી એકેને વાત કયાની, વીતી હોય તે રે હો જાણે, અણસમજ્યા મન ઈર્ષાયાણે, ભ્રમણા ભાંગી રે હો હૈયાની. વાલા ભક્તજનો, આપણે આ રીતે જેતપુરના જીવા જોશીની દીકરી કડવીબેન, એને સાસરિયામાં આટલો બધો ત્રાસ આપ્યો, છતાંય પણ એને સ્વામિનારાયણ ધર્મ મૂક્યો નહીં, ભગવાનને છોડ્યા નહીં. તો અંતે ભગવાને કેવી એની રક્ષા કરી, ગઢપુર બોલાવી લીધા અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ગઢપુરમાં રહી ભગવાનનું ભજન કરીને ભગવાનના સાનિધ્યમાં, ભગવાનના ધામમાં પહોંચી ગયા. હવે વાલા ભક્તજનો, ચરિત્ર આવે છે મેથાણના જીજીબા. નાથ રહો મારા નેણમાં, હરિયાવા ને આવા, તન મન જાવો વારણે, તમાયું પરમાવા. પ્રભાતના પોરમાં દરબારગઢમાંથી રોજ પ્રમાણે ભક્તિના પ્રભાતિયાનો સૂર વહેતો થતા ગામ લોકોને નિશ્ચય થઈ ગયો કે જીજીબાઈએ પૂજા પૂરી કરી લીધી. ત્યાં તો ગામ આખું સળવળીને જાગી કામે વળગી જાતું. અને જીજીબાઈએ સાથ પાડીને કહ્યું, ભાઈ પુંજાજી, આજ ખેતરનું કામ ભલે ઓછું થાય, તમે વહેલાસર આવી જજો, ગુરુ રામાનંદ સ્વામી પધારવાના છે. ભલે બા, કઈ પુંજાજી ઝાલાએ ખેતર જવા પગલા માંડ્યા. રામાનંદ સ્વામીએ ગામો ગામ વિચરણ કરી ધર્મની ધજાઈઓ ફરકાવી. તેમાં ન જોઈ જાત કે ભાત, ક્ષત્રિય, વિપ્ર, પટેલ, કોળી, દેવી પૂજક બધાય ભેદભાવ ટાળી સૌને કહેતા, સૌ માનવ જાત એક જ રીતે જન્મે છે અને જીવે છે, મરે છે. આવા ભેદ શા માટે હોય? પંચભૂતિ દેહ પંચ તત્વથી પોષણ થાય, એમાં એક જ તત્વ છે, તો પછી જુદાઈ શી ભાડી? આ માનવ ધર્મના મૂળની મૂલવણી કરી દેખાડી. એથી લોકમાનસમાં તેની અનેરી છાપ ઉપસી. તેને ભગવાન માની સૌ પૂજવા માંડ્યા અને લોકમાં વાતું મંડાળી. ભાઈ, આવી સમદ્રષ્ટિ તો ભગવાનમાં જ હોય. રામે વાનર જેવી નીચી જાતિને કૃષ્ણ ભગવાને ગોવાળો જેવાનો સંગ કર્યો ને. ઊંચ નીચના ભેદભાવના ફાંટા તો માનવે સરી ગયા છે. ભગવાનને જો એવું હોત તો હવા, પાણી, અગ્નિ, ધરતી, આકાશમાં પણ તફાવત મેલત. અરે જન્મ મૃત્યુમાં પણ ભેદ રાખત. એ માનવ જન્મમાં આત્મા પણ ટૂંકો લાંબો રાખત. ચાંદ સૂરજના અજવાળામાં ભેદ હોત. આ તફાવત તો માનવે સર્જ્યો છે. આ મેથાણ ગામમાં રામાનંદ સ્વામીના મુમુક્ષુ શિષ્યોની સૂઝ સમજ, ધર્મ, નિયમ, ભક્તિની ધૂણી સારી તપી રહી હતી. પણ એ બધાથી ચડિયાતા ક્ષત્રિય દરબાર પુંજાજી બાપુના બહેન, એનું નામ હતું જીજીબા. મેથાણ ગામની અંદર પુંજાજી બાપુ હતા. એમનાથી તો સૌ કોઈ ઉતરતા ગણાતા. સ્વામીના ઉપદેશ મુજબ
તે જીજીબા અને સ્વામીની અતિ કૃપાથી સમાધિ સિદ્ધ મળી લઈ અને બ્રાહ્મી સ્થિતિ પામેલા આ મેથાણ ગામની અંદર જીજીબા રામાનંદ સ્વામીના આશીર્વાદથી એમને સમાધિ થતી, બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરેલી હતી. રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી જીજીબાએ સહજાનંદ સ્વામીને સર્વેશ્વર માની સેવા સમાગમ આચર્યો. એટલે તો શ્રી હરિ 17 વખત મેથાણ ગામે પધારેલા છે. કેટલી વખત? 17 વખત. વિચાર તો કરો. મેથાણ ગામ ધાંગધ્રાની બાજુમાં આવ્યું. ઝાલાવાડનું ઉડી દેશનું મેથાણ ગામ કે જ્યાં સ્વામિનારાયણ ભગવાન 17 વખત પધારેલા છે. આવું પ્રસાદીભૂત ગામ છે. એક વખત શ્રી હરિ બ્રહ્મચારી સંતો સત્સંગીઓ સહિત મેથાણ પધાર્યા. ત્યારે જીજીબા અને ગામના સત્સંગી બાઈઓએ ભેળા થઈને મંગલ ગીતો ગાતા ગાતા ધામધૂમથી સામયું કર્યું. શ્રી હરિને જીજીબાઈએ પોતાને ઘેર ઉતારો આપી સૌ સાધુ સત્સંગીને પણ ઉતારાની વ્યવસ્થા કરી. ભાદરવા સુધી એકાદશીના એ સમયે જલઝીરણીનો ઉત્સવ પણ શ્રી હરિએ મેથાણમાં કર્યો. ભાદરવા મહિનામાં ભગવાન આવ્યા. તે વખતે જીજીબા તેમજ તેમના ભાઈ દરબાર કાકાભાઈ પુંજાજીએ શ્રી હરિ અને સંતો ભક્તોની સેવામાં રહી શ્રી હરિની પ્રસન્નતા મેળવી. એ વખતે મેથાણથી જતા જતા શ્રી હરિએ કાકાભાઈને અને પુંજાજીને કહ્યું, દરબાર ગાફલતમાં રહેશો નહીં હો. આવતી સાલે ભયંકર દુષ્કાળ થશે. દાણાની બરાબર વ્યવસ્થા કરી લેજો. વિક્રમ સંવંત 1869 સાલ બેસતા જ દી માથે દીએ એના લખણ ઝડકાવા માંડ્યા. વાયરો ફૂંકાઈને વાદળો ભંગાતા રહ્યા. તો એ શ્રી હરિની આગોતરી વાતને દરબારોએ ધ્યાનમાં ન લીધી. અંતે ફૂટેલા હૈયાવાળા દરબાર દુષ્કાળના જડબામાં હપડાઈ ગયા. ભગવાને કહ્યું હતું છતાંય પણ આ લોકોએ દાણાનો સંગ્રહ ન કર્યો અને ભાઈ દુષ્કાળ પડ્યો અને એ દુષ્કાળમાં હપડાઈ ગયા. ધીરે ધીરે ઘરની પરિસ્થિતિ નબળી મંડાઈ. એટલી હદ વડોટી ગઈ કે ઢોર ખીલેથી છોડી મેલવા પડ્યા. 2 ટંક રોટલામાં તાણા તાણ વર્તાવા લાગી. ચોરની માં કોઠીમાં મોઢું રાખી રૂએ એવો ઘાટ થયો. દરબારનું મોભાદાર ખોરડું કોની પાસેથી દાણા ઉછીના ઉધાર માગવા? આવી સ્થિતિ સર્જાઈ. ત્યારે ભાઈ જીજીબા પાસે આવ્યા અને પોતાથી થયેલ ભૂલ ઉપર પશ્ચાતાપ કરવા માંડ્યા. પુંજાભાઈ પોતાના બેન પાસે જઈને રડવા માંડ્યા. બેન, સ્વામિનારાયણ ભગવાને કહ્યું હતું પણ અમે ભગવાનની આજ્ઞા માની નહીં. એને કારણે હવે દરબાર બનીને કોની પાસે ભીખ માગવા માટે જાઓ? ઘરમાં ખાવા માટે દાણા નથી રહ્યા. બા, દુષ્કાળમાં કુટુંબને મુશ્કેલી ઊભી થઈ છે. દાણા પાણી ડૂક્યા છે એનું કારણ અમે છીએ. કાં ભાઈ? બા, શ્રી હરિ અમને ચેતવ્યા હતા. કહ્યું હતું કે આવતી સાલ દુષ્કાળ પડશે, પણ અમે વાત લક્ષ્યમાં ના લીધી. હવે આ વિપત્તિમાંથી ઉગરવાનો એક જ માર્ગ છે. જીજીબાઈએ ભાઈઓનો પસ્તાવો અને પીડા જોઈને પૂછ્યું, તમે ઉપાય કહો, શું કરશું? બા, મહારાજ પાસેથી અમને માફી અપાવો. એ જ રસ્તો કાઢશે. એ જો રક્ષા કરશે તો દુષ્કાળ પાર ઉતરશે, નહીં તો મલકમાં મોં દખાડવા જેવું નહીં રહે. બરાબર છે, તમારો હૈયાનો પશ્ચાતાપ હું જાણું છું, પણ તમે મને મહારાજ પર એક વિનંતી પત્ર લખી આપો. ભલે, કઈ ભાઈઓએ વિનંતી પત્ર લખી આપ્યો, ભૂલ કબૂલ કરી. જીજીબાએ પણ મહારાજ પર પત્ર લખી. એ પત્રો એમના માણસને આપી અને ભગવાનની પાસે મોકલ્યો.
પત્ર વાંચતા શ્રીહરિ કોઈને જાણ ન થાય એ રીતે સાવચેત રહી મહેથાણ આવ્યા ને પ્રાતકાળમાં દેવરામભાઈ વિપ્રને ઘેર ઉતર્યા. એમને કહ્યું, જોજો અહીં આવ્યા છીએ, એની જાણ કોઈને કરશો નહીં. પરંતુ જીજીબા તો સમાધિનિષ્ઠ હતા. તે પ્રભાતની પૂજામાં બેસીને ધ્યાનસ્થ થતા એને ખબર પડી ગઈ. એટલે પૂજા પૂરી કરી અને સાથ કર્યો, પુંજાજી, કાકાજી, અહીં આવો. બોલો બા. કહેતા ભાઈઓ જીજીબા સામે આવ્યા. અત્યારે તમે બંને દેવરામભાઈ વિપ્રને ઘેર જાઓ, ત્યાં શ્રીહરિ પધાર્યા છે, એમના દર્શન કરી પગે લાગજો. અને હા, તે જો કાંઈ ઠપકો આપે તો ચૂપચાપ સાંભળી લેજો અને પ્રાર્થના કરીને આપણા ઘરે લઈ આવો. આ રીતે ભક્ત વત્સલ ભગવાન જીવ છે ભૂલ કરે, અંતે ભગવાન બધી ભૂલોને ભૂલી જાય અને એક ભક્તની ભગવાન કેવી રક્ષા કરે છે એ બધી જ કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવોમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજની જય. સ્વામિનારાયણ 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 સહજાન મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવ,
રેવતી બળદેવજી મહારાજ. બધા હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.